રામદેવજી મહારાજની પરમ ઉપાસના કરનારો. આ 3 જણાએ રામદેવજી મહારાજને ઓળખ્યા. રામચરિત માનસની કથામાં 7 જણા રામદેવજી રામને ઓળખે છે. બાકી બધા આમ રાજાના દીકરા માને, હારો માણસ માને. 7 માંથી 2 જણા બ્રહ્મ તરીકે ઓળખે છે. એક લક્ષ્મણની માં સુમિત્રા, એ રામને બ્રહ્મ તરીકે માને કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. દશરથ રાજા દીકરો માનતા હતા, પુત્ર માનતા હતા, અને પુત્ર અને દીકરા ઉપર મોહ હોય. બ્રહ્મની ઉપર કોઈ દી મોહ થતો નથી, અને મોહ થાય પછી જ દુઃખ પેદા થાય. દશરથ રાજાને મોહ થયો એટલે ધરતી ઉપર માથા પસાડવા પડ્યા. માં સુમિત્રા રોઈ નથી, આખી અયોધ્યામાં બધાએ રોયા છે. રામ વનમાં ગયો ત્યારે લક્ષ્મણની માં એક નથી રોઈ, એ રાજી થઈ. એને ખબર છે કે આ રામ અમારો દીકરો નથી, આ જગતનો બાપ છે. રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે આખું પોકરણગઢ રોયું. ડાલીબાઈ નહોતી રહી. ડાલીબાઈ દોડીને આવી. હરખમાં કઈ હરખમાં તો નહોતો. મારો ધણી, મારો બાપ નિર્વાણ પદને જાય છે, એ પેલા હું એની પેલા સમાધિ લઈ લઉં. ડાલીને હરખ હતો. ઓળખવો બહુ કઠિન છે. અને એકવાર ઓળખાઈ જાય પછી જ આખું વયું જાય છે. બહુ ધ્યાન દેજો. તમે જેટલા ભગવાનને, હરિગુરુ સંતને આપણે સ્નેહ એટલું દુઃખ, તમે જેટલા નજીક જતા જશો એટલું જ દુઃખ પેદા થતું જાય. અને બરાબર આપણો અતિશય લાગણી થઈ જાય, અતિશય પ્રેમ બંધાઈ જાય, અતિશય એના ઉપર બહુ હેત ઉભરાઈ જાય, અને બહુ હેત ઉભરાઈ જાય ત્યારે આ જગતમાંથી વિદાય લઈ જાય. ઓળખાણ થાય ત્યાં તો પૂરું થાય. આપણે આ કથા બેઠી છે, આજ 5મો દિવસ છે. આજ 5 દિવસથી આપણે જેમ બધા નજીક આવતા જઈએ છીએ, અને જેમ નજીક આવશું ત્યાં 9 દી પૂરા થાય, કથા પૂરી થઈ જાય. જય રામ. માંડ ઓળખાણ થાય, માંડ નજીક આવશું, માંડ બધાના મન મળશે ત્યાં તો કથા પૂરી થઈ જાય. આપણા ઘરની માલપા માંડ બધું હરખું કર્યું હોય, બધું વ્યવસ્થિત ઘર બનાવ્યું, મકાન બનાવ્યો, દીકરા દીકરીઓ પરણાવી દીધા હોય, માંડ સુખેથી જિંદગી જીવવાનો તપ વારો આવે ત્યાં તો જવાનો વખત થઈ જાય. ત્યાં તો તાણું થઈ જાય, આથમી જાય દિવસ કે હાલો હવે નીકળો બાપ. ટહડીને ભેગું કરીએ, વાપરવાનો વખત આવે ત્યાં જવાનો વખત થાય. આ નિયમ છે દુનિયાનો. માંડ બધા હરડે છેડ્યા હોય, માંડ બધું ઘરમાં હરખું હાલતું હોય ત્યાં તો વિદાય લેવાનો વખત થઈ જાય. આ સંસારનો નિયમ છે બાપ. અને એ સ્નેહનું જ દુઃખ લાગે, બાકી કોઈ દુઃખ નથી. એને હારે નજીકથી રહેતા હોય, એને હારે નજીકથી બેઠા હોય, હળી મળીને રહેતા હોય, અને એનો વિજોગ થઈ જાય. એ વિજોગ થઈ જાય એમાંથી દુઃખ પેદા થાય. દુઃખ હું કામ પેદા થાય? મોહ થઈ હોય એટલે. મોહ મારું, મોહ એટલે મારું, આ અમારું છે, આ મારું, એ જ મોહ, બાકી બીજો કોઈ મોહ છે નહીં. અને મોહ સકલ વ્યાધીન કર મૂલા, મોહમાંથી દુઃખ પેદા થાય. મોહ સકલ કાગભૂષણજી બાબા ગરુડજીને કહે. ગરુડજી પ્રશ્ન પૂછે. ઉત્તરકાંડની કથા છે, રામચરિત માનસની કથામાં. ગરુડજી પૂછે કે હે બાબા, આ સંસારના જીવો આ દુખી થાય છે, એનું કારણ શું? તો કાગભૂષણજી જવાબ આપે. તુલસીદાસજી મહારાજ ઉત્તરકાંડમાં ચોપાઈ લખે છે કે હે ગરુડજી, મોહ સકલ વ્યાધીન પૂછે કે તો સુખ ક્યાં મળે, દુઃખ ક્યાં મળે? સુખ, દુઃખની વ્યાખ્યા કરી કે મોહમાંથી દુઃખ. તો સુખ ભગતિ તાત અનુપમ સુખ મૂલા, ભગતિ તાત
અનુપમ સુખ મૂલા. ભક્તિથી બધા સુખ મળે અને મોહમાંથી બધા દુઃખ મળે. આ બે સાધન કાગભૂષણજી બાબા ગરુડજીને બતાવે છે ઉત્તરકાંડમાં. બ્રહ્મને ઓળખવો બહુ કઠિન છે. રામદેવજી મહારાજ નર લીલા કરવા માટે આવ્યા છે. પોતાની લીલા જાહેર ન થાય એટલા માટે રામદેવજી મહારાજ ગુપ્ત રહે છે. ઘણી વખત ઘરમાં પણ વ્યક્તિ જાહેર થતો નથી અને એ વયો જાય પછી ખબર પડે કે આ તો બહુ મહાન હસ્તી હતી. ત્યાં સુધી ઘરમાં ગુપ્ત હોય છે. જાય પછી ખબર પડે કે અમે આને ઓળખીએ ક્યાં નહીં. અમને આવી ખબર નહોતી. જે નજીકનો નાતો છે ને એ બહુ ગુપ્ત તરીકે ઘરમાં રહેતો હોય છે. બહુ સમજી વિચારીને રહેતો હોય. એને ગમે એટલું કીધું હોય તો કોઈ દિવસ એને ક્રોધ ન કર્યો હોય, કોઈ દિવસ દુઃખ ન લગાડ્યું હોય અને એ વયો જાય ને પછી આપણે એમ કહે અરે રે અમે આને ઓળખીએ ક્યાં નહીં. આપણા ઘરમાં હીરો હતો એ હીરો વયો ગયો. અબ મેં ક્યાં કરું ભાઈ, મૃગલા ખેત ગયા અબ ખાય. વયા ગયા પછી શું કરવું? હા, નથી ઓળખી શકતા. એ ખાતાનો આત્મા જેવો હોય છે કે સંસારમાં ટૂંકું જીવન જીવવાનો હોય, થોડું રહેવાનો હોય, એ બધાની હારે હળી મળીને જાય, કોઈની હારે બગાડીને જાતો નથી. બધાય મેં નો કીધું મીઠપ વાળો માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. તેથી એના ઘરવાળા એકલા નો રોતા હોય, તેથી આખું ગામ રોતું હોય કે ફલાણા વ્યક્તિની જરૂર હતી. કારણ કે ટૂંકું જીવન વયું ગયો, હારપ લઈ ગયો. ઘરે ઘરે એના સાજ્યા લેવાય, ઘરે 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 મોં વાળે. હજી અમારા ગામડાની માલપા, હજી દેહાંતની માલપા નિયમ છે બાપ. એવો વ્યક્તિ ગુજરી જાય ને તો હજી અમારા ગામડાની માલપા એને દેન ન આવે ને ત્યાં સુધી રોટલો નથી ખાતા. આખા ગામમાં વાળું ન કરે કે ફલાણાને હજી અગ્નિ સંસ્કાર નથી કર્યો, આપણે ન ખવાય. આ મોતનો મલાજો હતો અને હજી છે ગામડા. વાળું ન કરે, વાળું દી આઠમે દેન દઈને આવે પછી ગામડામાં આજુબાજુમાંથી રોટલા લઈને જાય અને એને એમ કે ભાઈ એના ઘરે દુઃખ પડ્યું, સારો માણા હોયો ગયો, એ બિચારા રોતા હશે, હાલો આપણે આપણા ઘરેથી રોટલા લઈને જાય. હજી અમારા ગામડાની માલપા પ્રથા છે. આખા ગામમાંથી એનું કુટુંબ તો રોટલા લઈને જાય પણ બીજા લોટ લઈને જાય કે ભાઈ એને કંઈક આપો. એને એ માગતા ન હોય, એના ઘરમાં બધું જ હોય પણ એને ખબર છે કે આજ એના ઘરે વિપત્તિ આવી છે, એના ઘરે આપ ફાટ્યું છે, એટલે એને રાંધવાનો વખત ન હોય એટલે એ બિચારા રો કકળમાં હોય. આ નિયમ છે. મોતનો મલાજો. સારો માણા હોયો જાય ને બાપ પછી આપણે બધા એને યાદ કરવો જ પડે. ભલે આપણો હગો ન હોય, ભલે આપણે અરે કાંઈ લેવા દેવા ન હોય, પણ એના ગુણ તો પૂજાય ને, એની સુવાસ ફેલાય. સારું કામ કરીને જાય અને એની વાહે આહુડા પડે, એની વાહે બધા રોવે. ઘરના તો રોવે જ, અને ઘરના રોવે ને બાપ એ તો ઠીક છે, પણ જેથી પારકાની આંખમાં આહુડા પડે ને તેથી સમજી લેવાનું કે આ જીવન જીવીને ગયો. ઘરના તો સ્વાર્થ હોય એટલે રોતા હોય, બાકી બીજા રોયા હોય. ગામ જેની વાહે રોવે, મોલ્લો રોવે, શેરી રેવે, પાડોશી રોવે, એ મોત કહેવાય. એને યાદ રહે. અને અમુક તો આમ જાય તો એમ કે હાશ સારું કર્યું બાપ, ગળદી આ નડતું ગયું. એવી જિંદગી હું કામની. એવા તો કાગડા કૂતરા જિંદગી જીવે. એ જગતમાં આવીને આવી જાય. બોલ્યા ભૂંદડા એના બચ્ચાને લઈને એસીમાં બેઠા હોય, એસીમાં જોજો મારી પર ખાળમાં બેઠા હોય ગંદકીમાં. 24 કલાકે ભૂંદડા એના બચ્ચાને લઈને એસીમાં બેઠા હોય. કોઈ દે લાઈટ ન જાય એને, કોઈ દે ન જાય. તો એવી જિંદગી હું કામની બાપ. જિંદગી તો એવી જીવવી પડે, ખુશ્બુ આવે, એની સુગંધ ફેલાય. આવ્યા જ્ઞાન ધક્કો થયો, 60 વર્ષ રહ્યા, કાંઈ કર્યું નહીં. હા, ન રામનું નામ લીધું, ન કોઈના આહુડા લૂસ્યા, ન કોઈને રોટલો દીધો, ન 5 આંગળા હેઠા કર્યા કે ન કોકને કરાવ્યા. એમને રહ્યા ને થપ્પા મૂક્યા અને મરી ગયા. થપ્પા ખાવા વાળા કોઈ નથી અને વાહે બાંધણ કરતા ગયા. જય શ્રી કૃષ્ણ. એ જિંદગી હું કામની.
આમ યાદ કરે પછી ફોટા મૂકે શું ભલે પછી આમ આમ મોટે હોનાની ફ્રેમમાં આમ મઢી મૂકે એવું કામ ના મનસા માલડી રે ગોરખ જાગતા નર સેવે જાગતા નર સેવે જાગતા પથ્થર પૂજે હર મૂલે તો મેં પૂજું ગિરનારા મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવે જાગતા જે જાગી ગયેલા છે એને સેવો બાપ જે હુતેલા છે એને સેવવાથી શું ફાયદો આમાં તત્વ છે એ તત્વની સેવો ભગવાન રામદેવજી મહારાજ જ બતાવે બાપ પહેલું ઋણ છે ભગવાનનું જેણે મને તમને આ દેહ આપ્યો એનું ભજન કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય છે બીજું ઋણ માતા પિતા સવારામ બાપા થયા એને 7 સલામ લખી એમાં ત્રીજી સલામ મા બાપને કરે ત્રીજી સલામ કરો મા બાપને કે સવા શેર માટીની જેણે કાયા બનાવી કોણ ઋણ આપીએ કે મા બાપ નું આપીએ કે કોઈ ભાઈ હા આમ તો માતા પિતા જેવો કોઈ દેવ નથી મા બાપ આમાં શું એનું વાત કર્યું બાપ માં અને બાપ માં ઈ માં છે ને બાપ ઈ બાપ છે આપણા શાસ્ત્રોમાં આપણા સંતો બતાવે છે કે આપણા દેહમાં પોણા ભાગનો હિસ્સો માનો હોય આ દેહ બંધાય ને એમાં પોણા ભાગનો હિસ્સો માનો હોય અને પા ભાગનો હિસ્સો બાપનો હોય એટલે જ કહે છે બાપા બાનો પા ભાગ એનું નામ બાપા તો હવે બધા પપ્પા પપ્પા કહું પપ્પા મોમ ને મારો મોમ ને પપ્પા ને પપ્પો એટલે હું પપ્પો એટલે પપૈયું બાપા માં મોઢે બોલું માં હાસે નાનપણ હાંભરે હવે બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા માં ઈ માં છે બાપ જેને માં મળે જેને બાપ મળે માતા પિતા મળી જાય ને એને 68 તીર્થ મળે છે 68 તીર્થ એના ચરણમાં હોય છે ભલે તમે અમને પૈયે ન લાગો ને તો હાલશે તમે અમને 10 રૂપિયા ન દો ને તો હાલશે 500 રૂપિયા 20 રૂપિયા ન દો ને હાલશે પણ તમારા મા બાપની પાસે બેહી અને પૈયે લાગીને 10 રૂપિયા મૂકશો ને તો મારો ઠાકર રાજી થાય એમાં મારો 12 બીજનો ધણી રાજી થાય અમારે નથી જોતું દેવા વાળો તો અમને દે એની આંતળી ઠારજો કથા સાંભળ્યા પછી સંકલ્પ કરજો કે આજથી હું મારી માને ગાળ નહીં દઉં કે આજથી હું મારી માને તુકારો નહીં કરું કે આજથી મારી માને મારા બાપને કોઈ દિવસ તુકારો નહીં કરું આવો સંકલ્પ લઈ લેજો આમાં એમાં 12 બીજનો ધણી રાજી થાય ધ્યાન દેજો બાપ હું કહેવા આવ્યો છું તમને અને તમને બધાને એમી નહીં કહી તો તમને કહે કોણ બીજાનું તો તમે માનો એમ નથી બીજાને તો તમે હામાં લાકડા લઈને ધોડો એમ છો સાધુ સંત સિવાય આ જગતમાં ઉપદેશ કોણ આપશે તમને બધાને કોણ જગાડશે તમને અમારે જગાડવાની ફરજ છે અમારી માથે જવાબદારી છે ધર્મની પીઠ ઉપર બેઠા પછી 5 જીવને જગાડવા હરિના માર્ગ તરફ જાય આજ આપણા આજ વડીલોની હું દશા કરોડો રૂપિયા છે ભગવાને દોમ સાહેબી આપી છે મને તમને ખપાળીએ ખાપો ને એટલું બધું આપ્યું પાર્કિંગમાં ગાડી મૂકવાની જગ્યા છે પણ એની માં કે એનો બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી ધૂળ પડી રૂપિયામાં હું કરવા રૂપિયા જેના માવતર ન ઠર્યા હું સાધુ થઈ ગયા પછી મારું ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં મારી જન્મભૂમિ પડે બ્રાહ્મણનું શરીર છે મારે અને મેં સંન્યાસ આ સાધુમાં આવ્યો સંન્યાસમાં આવ્યા તો આજ 40 વર્ષ થઈ ગયા 40 વર્ષ મેં મારા ગુરુની પાસે જેથી ભગવું લીધું તેથી મેં બોલી કરી
કે તું ગમે એમ કર, હું મારી માની હારે સંબંધ રાખીશ, તારે સાધુ બનાવવો હોય તો બનાય, ન બનાય તો કાંઈ નહીં. અત્યારે હાલમાં મારી માને હું આશ્રમે લાવું છું. અત્યારે હાલમાં જ્યારે કથા કરીને જાઓ, 4-4, 5-5 મહિના થાય અને કથાઓ ક્યાંય ન હોય, હું એકલો આશ્રમમાં હોય તેથી ગાડી મોકલું, મારી માને બોલાવું. 1 મહિનો મારી માં ભેગી રહે અને મારા વાહામાં હાથ ફેરવે ને બાપ, મારો થાક ઉતરી જાય. મને અનુભવ છે. આ 3-3 કલાક બોલવાનો થાક ઉતરી જાય. તેથી મારી માં વાહામાં હાથ ફેરવે ને તેથી બાજરાનો આખો રોટલો ઉપાડી જાવ, આખો રોટલો. અહીં પૂછો આ દીકરીને, આ ભાઈ બિપિનભાઈ ના ઘરના ને એ ભાઈ ના ઘરેથી બેન છે, એને પૂછો 3 રોટલી જ ખાવ. કેટલી 3 થી વધારે નથી ખાતો, પૂછી લેજો. એક જ ટાઈમ, આજ બપોરે કાલ બપોરે. અને અહીં બેઠો એટલે તમને એમ લાગે ચોખા ઘીનો શેરો ખાઈને આવ્યો. 3 રોટલી સિવાય નથી ખાતો. કારણ કે હું તમારી 3 રોટલી ખાવ છું ને બાપ, એમાં 6 કલાક હું બોલી જાઉં છું, એટલે હું તમારા ઋણમાંથી છૂટો થાઉં. મારા માથે ઋણ નથી રહેતું. આખું ઘર માન બિપિનભાઈ ને એનો ભાઈનો દીકરો બેન કાંતાન, એ આમ બિપિનભાઈ ઘરના આમ વારી ઘણી આવીને કે બાપુ શું બનાવવું, શું બનાવવું, શું ખાવું, તમારે શું ખાવું. બસ બેટા 2 રોટલી દઈ દે, ખાઈ લીધું બસ. સાધુ સંત અને ફકીર તમારા ઘરની રોટલી ખાય છે અને તમારા ઘરની રોટલી ખાય એટલે પેલા ગામડાની વાતમાં તમને બધાને ખબર, આપણે દેહના છે બાપ, આપણે બધા આપણા વતનના છે એટલે બધાને ખબર છે કે ગામડાની માલપા ખેડૂ માણા ખળા લેતા ને તારે ગામના બ્રાહ્મણને બોલાવીને 2 ખોબા આપતા, ગામના ઢોલવાળાને બોલાવીને 2 ખોબા આપતા, ગાયોનો ગોવાળ હોય એને 2 ખોબા આપતા, રામજી મંદિરનો પૂજારી હોય એને આપતા, ઠાકર મંદિરનો પૂજારી હોય એને આપતા. શું કામ આપતા? એ તમારી કણકી ખાય ને એટલે તમારા ઘરનું ધ્યાન રાખતા, તમારા ઘરમાં કઈ વિપત્તિ ન આવતી. તમે બધા દેતા બંધ થઈ ગયા ને એટલી બધી માથાકૂટ ચાલુ થઈ ગઈ. મેં મારા ગામની માલપા મેં લોટ માગેલો અને હું ઘરે ઘરે તાંબડી લઈને જતો. એનો લોટ ખાધા હોય ને એનું કોઈ દી બુરું ન કરાય. જે ભાણામાં ખાધું હોય ને એ ભાણામાં કોઈ દી થૂકાય નહીં, તો નમક હરામ કહેવાય. માતા પિતાને અત્યારે કષ્ટી છે, અત્યારે મા બાપ દુખી છે, ઘણાના દુખી છે બાપ, ઘણાના. અમને ખબર હોય, અમારી પાસે આવીને રોતા હોય. આ વૃદ્ધાશ્રમ બનવા માંડ્યા ને પાંજરા પોળ જેમ ઘરડા ઘર નો થવા માંડ્યા. હું કામ હાસવતા બંધ થયા, તારે ઘરડા ઘર થયા ને. હું એનો કોઈ વિરોધ નથી કરતો, પણ એ થોડું નાથ મોવડા કાઢી લીધા, બળજાને મૂકી દીધા. હા, હજી સેવા કરવા વાળા પડ્યા છે ગામડાની માલપા. હજી બાપ ને માને ખવડાવીને ખાય છે. હું વખાણ નથી કરતો. આ બિપિનભાઈ બેઠો ને, આજ માં કહેતા હતા પાર્વતીમાં કે બાપુ બિપિન છે ને ગમે એ કામ કરે ને મને પૂછે, એને બાપાને પૂછતો ને મને પૂછતો. અત્યારે પૂછીને કામ કરે છે. અત્યારે આ બેઠો કરોડો રૂપિયાનો માલિક છે. એના વખાણ નથી કરતો, પણ એ મને પૂછ્યા વગર કાંઈ ન કરે. બસ એ જ ભક્તિ અને એ જ હાસી, આપણી હાસી સંપત્તિ છે કે છોકરાઓ પૂછીને કામ કરે. બસ પૂછ્યા વગર કે કાંઈ નથી કરતો. 2 ભાઈઓ અમને પૂછે, 2 ભાઈઓના ઘરેથી 2 મારે વહુ છે ને એ માં કે બાપુ મારી વહુ નથી, 2 મારી દીકરીઓ છે. હું એને એમ રાખું. અમને 4 જણા પૂછે. આ એના વખાણ નથી કરતો હું. આપણે રાજી થાય, સુખેથી ઘર ભર્યું રહેતો હોય, હળી મળીને રહેતા હોય, એમાં સાધુ સંત ફકીર કોઈ પણ ના ઘરે આવું સુખ હોય, એમાં સાધુ રાજી થાય જ બાપ. એમાં સાધુ સંત ફકીર સદગુરુ રાજી થાય. જેના ઘરમાં હસી ખુશીથી રહેતા હોય, આનંદથી રહેતા હોય, કિલ્લોલ કરતા હોય. બીજું આપણે શું જોઈએ?
મા બાપને ઠારો. કોઈ પણ ગમે એટલા બધા કથામાં બધા બેઠા એ બધાને મારે હાથ જોડીને વિનંતી, કોઈ દિવસ માતા પિતાને કષ્ટી ન આપતા, કારણ કે એ હતા તો આપણે સહી. એને આ જગત આપણને દેખાડ્યું, 9 મહિના ઉદરમાં રાખ્યા, લોહીનું દૂધ કરીને મને તમને પાયું, ખોળામાં લઈ અને મોટા કર્યા. એ ભૂલો ભલે બધું મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે. ધંધુકા પુનિત મહારાજ, અમારા ગોવાળ બેઠો ધંધુકાનો પુનિત બાપુએ લખ્યું છે. આ ભજન પુનિત મહારાજનું છે, ધંધુકામાં થયા. એ ભૂલો ભલે મા બાપને એ ભૂલશો નહીં, અગણિત છે કોયદી ભૂલશો નહીં, ભૂલો ભલે. પહેલું ઋણ છે ભગવાનનું, બીજું ઋણ છે મા બાપનું. જનેતા નહીં મળે બાપ. પૈસા મળશે, સંપત્તિ મળશે, સત્તા મળશે, સાહેબી મળશે, પણ કરોડો રૂપિયા લઈને બજારમાં નીકળો અને કોઈ એમ કહો કે અમને માં આપો, તો માં ક્યાંય નહીં મળે. બાપ રૂપિયા દેતા માં, અને રૂપિયા દેતા કદાચ માં મળી જાય, પણ માનો પ્રેમ નહીં મળે, માનું માતૃત્વ નહીં મળે. કવિ બોટાદકર થયા. બોટાદમાં કવિ બોટાદકરે એક ગીત લખ્યું છે માં પ્રત્યેનું, કદાચ તમે બધાએ સાંભળેલું છે. મીઠા મધુરા મીઠા મેવલાલો, એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે. એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં મળે. એ જનની જોડ સખી નહીં જડે. એ જનની જોડ સખી નહીં મળે. ભરેલી જની આંખડી રો, યમની ભરેલી જની આંખડી રેલો, અમીની ભરેલી જની આંખડી રેલો, યમની ભરેલી જની આંખડી રેલો. વાલના ભરેલા જેના હાથ રે જનની, જોડ સખી નહીં મળે. વાલના ભરેલા એના વેણ રે જનની, જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં જડે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. માય માન બીજા બધા વગડાના વાહ. આ બીજું ઋણ. અને ત્રીજો ઋણ છે પિતૃઓનું, એટલે કે દેવતાઓ. મારી તમારી ઉપર પિતૃઓના ઋણ હોય છે, અને પિતૃઓ તૃપ્ત થાય પછી જ બધા કાર્ય સિદ્ધ થાય છે.
પછી માને તો ન માને તો એક વાત અલગ છે, બાકી પિતૃનો આખો લોક છે. 28 પ્રકારના નરક બતાવે છે. એમાં પૂ નામનું નરક છે અને પૂ નામના નરકમાં બધાના પિતૃઓ નિવાસ કરે છે. એમાંથી પુત્ર પિંડદાન કરી અને પોતાના પિતૃઓને તારે એને પુત્ર કહે છે. પૂ વત્તા ત્ર બરાબર પુત્ર. પૂ નામના નરકમાંથી પોતાના પિતૃઓને તાર્યા એટલે એનું નામ પડ્યું પુત્ર. પુત્ર, છોકરો અને ગગો, આવા 4 આપણા નામ પડે. પિતૃઓને તારે તઈ જ પુત્ર કહેવાય. નાનો હોય તારે કે મારો સોરો છે, મારો ટાબરિયો છે, કે મારો 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 સોરો છે, એમ જ કે. પરણી જાય પછી છોકરો ન કહે, દીકરો પરણ્યો એમ કે. છોકરો પરણ્યો એમ ન કે, લગભગ કે પછી કોક, બાકી લગભગ હોવાઈ ગયા પછી એમ કે દીકરો પરણી ગયો. અને નાનો હોય તારે ગગો કે. આ 4 નામ છે. ગગો મારો ડાયો પાટલે બેસીને એવું કે, પાટલો ગયો ખેંચીને ગગો ગયો. અરે હાલા કરું ભાઈ ને જો બાવ આવ્યો એટલે નાના હોય તારે ગગો કે. ત્રીજું ઋણ છે પિતૃનું. અને પિતૃઓ તૃપ્ત થાય ને પછી બધાય તૃપ્ત થાય. પછી માં કુળદેવી હોય એ આમ આમ 16 કલાની થાય. ભુવા જે હોય ને માતાજીના ભુવા આમાં બેઠા હોય એને ખબર હોય કે માતાજીનો પાટ માંડે ને પછી આમ ઠાકરને પાટે બોલાવે અને પછી પિતૃ આવે ને એટલે પિતૃ માના પગ થોભે. એમાં એમ બતાવે છે કે માતાના પગ થોભે પિતૃ. જ્યાં સુધી પિતૃ તૃપ્ત ન થાય ત્યાં માતા આવે નહીં, માં અટકીને ઊભી રહે. પિતૃ રાજી થાય પછી જ માં આવે. એટલે મારીને તમારી ઉપર ત્રીજું ઋણ છે પિતૃઓનું. આ રામદેવજી મહારાજની કથામાં બતાવે. પહેલું ઋણ ભગવાનનું, બીજું ઋણ મા બાપનું, ત્રીજું ઋણ પિતૃઓનું અને ચોથું ઋણ છે મારા ને તમારા સદગુરુનું. આ ચારેના ઋણમાંથી મુક્ત થાય તારે આ જીવને ગતિ મળે. એક જગ્યાએ ઋણ રહી જાય તો ન્યાય એને પાછો જન્મ લેવો પડે છે. આવું ભાગવતકાર કહે છે. અંતે જ્યાં ઋણ રહી ગયું, આપણે બધા આવી છીએ. આ સંસારમાં દરેક જીવ આવે છે એ બધા કેમ આવ્યા છે? ઋણાનુબદ્ધ, લેણ દેણ. મારીને તમારી લેણ દેણ હોય એટલા દી અહીં રોટલી ખવાય, લેણ દેણ પૂરી થઈ જાય એટલે રાજા હોય કે રંક હોય, અમીર હોય કે ગરીબ હોય, મારીને તમારી બાજરી ખૂટી ગઈ એટલે મારે તમારે આ જગતમાંથી વિદાય લઈ લેવાની. પછી આપણે કહીને તોય કોઈ રોકાય? અંજળ પૂરા થઈ ગયા. હમ પરદેશી પંખી મુસાફિર આયે ઇધર હમ સહેલાણી, રહેવું તમારી નગરીમાં જબલગ હો દાના પાની. જબલગ દાણા પાણી હોય ત્યાં સુધી સંસારમાં બધા રહે અને દાણા પાડીને અંજળ પૂરું થઈ જાય. આપણે બસમાં ગામડામાં મહેમાનને બેહારવા જાય નથી કહેતા કે ભાઈ આવજો, પાછા ફરીને આવજો. બસમાં બેઠો બેઠો મહેમાન એમ કે ભાઈ અંજળ, હવે અંજળ હોય તો અવાય. આપણું અંજળ લખાયેલું હોય તો અવાય. અને અંજળ જ્યાં ન લખાયેલું હોય ને ત્યાં નથી જવાતું. ભાણામાં રોટલી તૈયાર કરી હોય અને એ આમ 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 કોળિયો મોઢામાં મૂકવા જાય ને ત્યાં પડી જાય, કારણ કે એ કોળિયો એના ભાગ્યમાં લખાયેલો નથી. દાને દાને પર લીખા હે ખાને વાલે કા નામ. મારા ને તમારા નસીબમાં હોય, અંજળ હોય ત્યાં જ જવાય છે. લેણું દેવા માટે કોઈ આવે, કોઈ લેણું લેવા આવે, કોઈ અધૂરું પૂરું કરવા આવે. ઘણી વખત એવું પણ બનતું હોય છે, મા બાપ સારા હોય, આમ ઘરમાં બધું દોમદોમ સાહેબી હોય તો છોકરું કોઈ સારું ન થયું હોય, એ છોકરું ઉડાવ થયું હોય તો બધા એમ કે આનું કારણ હું? એ લેવા આવ્યો છે, એ ઓલા જન્મનું બાકી છે એ પૂરું કરવા આવ્યો. એ ઉડાવ થવાનું, એ થવાનું, કારણ કે એ લેવા જ આવ્યો અને એનું પૂરું થઈ જાય એટલે તરત એ બંધ થઈ જાય.
પછી મારી જેવા સંત સાધુની પાસે કોઈની પાસે જઈ અને દોરો બંધાઈ દો એટલે અહીંયા લેણું પૂરું થાય અને અહીંયા મેં દોરો બાંધ્યો એટલે કાગડાને બેહવું ડાળને ભાંગવું એટલે તરત તમને શ્રદ્ધા બંધાઈ જાય કે આ બાપુથી દીકરાને સારું થયું, બાપુથી નહીં એ લેણું ત્યાં પૂરું થયું એટલે એને સારું થયું. નકે હું મોટો રાંઢું બાંધું તો એવો ને એવો જ રહે. કારણ કે જ્યાં સુધી લખાયેલું છે ત્યાં સુધી તે કરવાનું. વિધાતાના લેખની માલિપા જે કોઈ મેખ મારી શકતું. ઋણાનું બદ્ધ જેને કહે છે. ઋણી બનીને આપના હવે બીજે હૃદય ઘવાય ક્યાં. ગા એક કડી ગા. ઋણી બનીને આપના બીજે હવે એ ગવાય ક્યાં. એવા રસીલા બીજે હૃદય ગવાય ક્યાં. એવા રસીલા સતાર બાપુ દાસ સતાર રાજપીપળા એના ગુરુ અનવર મિયા. સતાર બાપુ રમતા નવરાત્રીમાં પેલા સ્ત્રી પાત્ર ભજવતા, પગમાં ઘૂઘરા બાંધીને આમ નાચતા અને એવું ઠુમકું લઈને નાચતા હતા ને એવો રાગ ને એવું ગળું. અને એક દિવસ એના ચોકની માલપા અનવર મિયા નામનો ફકીર ખેલ જોવા માટે આવ્યો. આમ ઓટા ઉપર બેઠો છે, પગેલો સમર્થ પુરુષ, ખુદાના નૂરને જાણી ગયેલો. આના સતાર બાપુ આમ ઠુમકા લઈ અને સ્ત્રીના લુગડા પહેરી અને નાચતા હતા ને એમાં એને સામું જોયું. ઓ ખેલ પૂરો થયો ને કીધું, સતાર आदाब बाप जी, इधर आजा बेटा, क्या बात है? बोले पानी का मटका है ना, उसमें से थोड़ा पानी पिला दे बेटा. अनवर मियाँ पानी मांग्યું સતારની પાસે. માટીનો લોટક્યો રાજપીપળામાં બની ગયેલી ઘટના. અને પ્યાલો આમ આપ્યો અનવર મિયાને. એક ઘૂંટડો પીધો ને બીજો ને ત્રીજો ઘૂંટડો મોઢામાંથી કાઢીને ઈ પાણીના ગ્લાસની માલ પર નાખી અને સતારને કીધું કે લે બેટા એ પાણી પીજા. આમ જોયું. સતારે વિચાર ન કર્યો કે મારા આ ફકીરનું એઠું કેમ પીવું. અને સતાર બાપુ એઠું પ્યાલો પી ગયો અને પી ગયો ને મારી પાસે નાભી ઉઘડી ગઈ. ભાઈ એવી પ્યાલી મેં તો મારા સદગુરુ સંગાથ એવી પ્યાલી પીધી. પિતા મારી એ પ્રીત બંધાણી રે એવી પ્યાલી પીધી. સતાર બાપુએ લખ્યું કે એવા રસીલા નેન છોડી ઋણી બનીને આપના હવે બીજે હૃદય ખવાય ક્યાં. ગુરુના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? મા બાપના ઋણમાંથી કોણ છૂટું થઈ શકે? ભગવાનના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? અને પિતૃઓના ઋણમાંથી કોણ છૂટું થઈ શકે? આપણે આ ચાર્યને શું આપી દઈએ? હા, મા બાપને આપણે શું આપી દઈએ ભાઈ? ભગવાનને આપણે શું આપીએ? વળી વળી એના નામ 5 નામ લઈ, બાકી એને શું આપીએ કે મને તમને આ શરીર આપ્યું છે, આ દેહ આપ્યો, 84 લાખ યોનિનો ફેરો ફરતા એકવાર મનખા દેહ મળ્યો, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ને કીર્તાર, આ અવસર છે તારો રામ ભજનનો, કોડી ન બેહે દામ, ભજી લે ને નારાયણનું નામ. આ બધા સતાર બાપુએ લખ્યા છે.
ભગવાનના ઋણમાંથી મુક્ત થવું હોય તો કથા કીર્તન સત્સંગ 5 નામ લેવા, એટલે એના ઋણમાંથી મુક્ત થવાય. માતા પિતાની સેવા કરવાથી, માતા પિતાની આજ્ઞામાં રહેવાથી આપણે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાય છે. પહેલો જ દેવ માતા છે, પહેલો જ ભગવાન મા બાપ છે. આમાં ગામડામાં ભજન ગાય ને તારે આમાં આમ હાથમાં રામસાગર લઈને સાખી બોલે કે પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલખ પુરુષના નામ. પેલા મા બાપ, પછી ગુરુ અને પછી અલખ પુરુષ. ભગવાને ત્રીજો નંબર રાખ્યો કે પહેલા તમારા મા બાપને રાજી કરો, પછી સદગુરુ રાજી થાય અને પછી ભગવાન કહે હું રાજી થાવ. જ્યાં સુધી મા બાપ રાજી ન થાય, સદગુરુ રાજી ન થાય, ત્યાં સુધી તમે ભગવાન કહે તમે મારી પાસે ગમે એટલું કરો પણ એનું કોઈ ફળ મળવાનું નથી. એટલે પહેલું પગથિયું છે મા બાપ. એની સેવા કરવી, એનું માન રાખવું. એટલો આમ કાંક્ષી જેટલો રોટલો જોઈ કેટલું ખાય બિચારા. હા, શરીર ખભળી ગયા હોય, એને એમ હાઠીકા જેવા થઈ ગયા હોય, એને એક રોટલો ટાઈમે આપો અને એમાં એની નાભીમાંથી આશીર્વાદ નીકળશે ને બાપ, તો એમ ધરાઈ જાય ને તો એમ કે હે તારા ભર્યા ભોગવ્યું બાપ, આમ આમ એ કે ને તો આમ એવો આશીર્વાદ ક્યાંય નહીં મળે. આશીર્વાદ પૈસા દેતા નથી મળતો, ધ્યાન દેજો. તમે કરોડો રૂપિયા કોઈ પણ હરિગુરુ સંતના ચરણમાં મૂકો અને એમ કહો કે અમને આશીર્વાદ આપો, તો કરોડો રૂપિયાથી આશીર્વાદ મળે? હે ભાઈ, દુઆ મળે? દુઆ શેનાથી મળે? દુઆ તો સેવાથી મળે. અને એ નાભીમાંથી આમ 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 દુઆ મળે. કોઈ હરિગુરુ સંતના સેવામાં રાજી રાખે અને એને રાજી થઈ જાય ને તો નાભીમાંથી આશીર્વાદ મોકલી જાય કે જા બાપ તારા ભર્યા ભોગવ, તારા ઘરમાં કોઈ દી હવે દુઃખ પેદા ન થાય, એવો આશીર્વાદ નીકળે નાભીમાંથી. સેવાથી નીકળે, રૂપિયા થોડું નીકળે. તો રૂપિયા લઈને બધા આશીર્વાદ ન લઈ આવે. મા બાપની દુઆ લાગી જાય, કદુઆ ન લેવી. જો આપણા શાસ્ત્રોમાં છે ને, હવે હું કેટલું કહું હું તમને, 9 જણાની કોઈ દી 9 જણાનો કોઈ દી નિહાકો ન લેવો. આપણી કાઠિયાવાડી ભાષામાં કહું મારી, 9 જણાનો કોઈ દી નિહાકો ન લેવો. હવે 9 જણા ગણાવું, ગણજો. એક મા બાપ, એક વૃદ્ધ માણસ, હાવ વૃદ્ધ થઈ ગયા હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક બાળક એ ભગવાનનું રૂપ છે, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક સાધુ સંત, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક બ્રાહ્મણ, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક અબળા એટલે નિરાધાર હોય, જેને પિયરમાં કોઈ ન હોય, સસરામાં કોઈ ન હોય અને એકલી અટુલી રહેતી હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક ચારણ, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક ગાયનો કોઈ દી નિહાકો ન લેવો. અને હજી એક જણ રહી ગયું, ફરીને ગણજો. મા બાપ, પાછું કેસેટ વહી ગઈ. વૃદ્ધ માણસ, છેલ્લું રહી ગયું હતું રોગી, રોગમાં ભેળાઈ ગયો હોય ને, એનો કોઈ દી આ 9 જણાના કોઈ દી નિહાકા ન લેવા. ચારણનો નિહાકો ન લેવાય, બ્રાહ્મણનો ન લેવાય, બાળકનો ન લેવાય, મા બાપનો ન લેવાય, સાધુનો નિહાકો ન લેવાય, વૃદ્ધ માણસનો નિહાકો ન લેવાય, ગાનો નિહાકો ન લેવાય, રોગીનો નિહાકો ન લેવાય. અને હજી એક રહી ગયું પાછું, અબળા નિરાધાર બાય, 9 જણા થઈ ગયા.